સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ હવે લાલ આંખ કરી હોય તેમ ઝોન 4 વિસ્તારમાં લોન મેળો અને વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી। સુરત પોલીસ કમિશનરેટ વિસ્તારના ડીસીબી ઝોન 4 વિસ્તારમાં પોલીસ મથકોમાં વ્યાજખોરીના વધતા દૂષણ નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ગેરકાયદેસર વ્યાજખોરોના ચુંગાલમાંથી બહાર લાવી તેમને કાયદેસરની લોન ઉપલબ્ધ કરાવવાનો અને ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં લેવાનો હતો। કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકુર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોના શોષણને કોઈ પણ ભોગે સહન કરવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ લોન મેળા દરમિયાન 22 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના પીડિતોને રજૂઆતો સાંભળી સ્થળ પર જ કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ હતી। આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે જો વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બચાવવા માટે જો લોક દરબારના આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોને વિરુદ્ધમાં કાર્યવાહીને સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમની 1 લાખ રૂપિયા તકનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો ચાલકો દૂર રહે। એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। આમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે અને સાથોસાથ અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપણા બેંક પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વનિધિ યોજના છે અને પીપલ બેંક, આ બધા લોકો બી એના અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જેથી કે આ વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે। સુરત પોલીસ દ્વારા પીડિતોને તાત્કાલિક રાહત મળે તે માટે પણ ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેથી લોકો વ્યાજખોરીના જાળમાંથી મુક્તિ થઈ શકે।